નીચે જે 60-70% વાળા છે ને એ પણ ક્યારેક જોજો. એટલે આ રીતે થોડીક નાની બાબતો પણ માતા પિતાએ પણ આપણે થોડું ઘણું આવું જોવા જેવી આપણને હોય છે. તો અને હવે આપણે જે નેક્સ્ટ વક્તાને આપણે સાંભળવાના છે કે રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર. રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર, હું જગતમાં રહું જગતથી સહેજે અંજાયા વગર. અને જેમણે વિલાયતી તરીકેની પદવી હાંસલ કરી હોવા છતાં પણ આજે તેને છોડીને એક નવી દિશા સાથે જોઈએ આગળ વધવા માટે આપણને સૌને એક પ્રેરણાત્મક વ્યક્તિત્વ પૂરું પાડ્યું હોય અને આજે એ વક્તા તરીકે આપણી વચ્ચે છે, ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે રૂહી પાયાને વિનંતી કરીએ આપ આવશો અને આજના આ મોટિવેશનલ પ્રોગ્રામમાં આપની વાત રજૂ કરશો. સલામ. સૌથી પહેલા તો હું ટ્રસ્ટના પ્રમુખશ્રી, ભૂતપૂર્વ પ્રમુખશ્રી અને તમામ સભ્યોનો આભાર માનીશ કે ખરેખર આ એક ટોપિક કે જેની જરૂરત હતી અને એકચ્યુઅલી ઘણા સમયથી હતી, એ આજે ઓર્ગેનાઇઝ થઈ ગયો છે. સમય સારો એવો જતો રહ્યો છે, કદાચ લોકોને બેસવામાં બી તકલીફ પડતી હશે, અમુકને ઊંઘ આવી રહી હશે, વધારે સમય નહીં લઉં. આના પહેલા જે 3 ડોક્ટરશ્રીઓ આવીને આપણને મેન્ટલ હેલ્થ વિશે સમજાવીને ગયા છે, બરાબર? એક અગત્યનો ટોપિક જે કવર નથી થયો, મેન્ટલ સ્ટિગ્મા, મેન્ટલ હેલ્થનો સ્ટિગ્મા. તમને તાવ આવ્યો હોય તો એ તમને દેખાય છે કે તમને ટેમ્પરેચર વધ્યું, તમને તાવ આવે છે, તમને વીકનેસ ફીલ થાય છે, તમે પોતે ફીલ કરો છો કે તમને તાવ આવ્યો છે. બીજું વ્યક્તિ જોશે, તમે એને કહેશો કે તમને તાવ આવ્યો છે તો એ માનશે, તમે બી માનો છો કે તમને તાવ આવ્યો છે, એ બી માનશે કે તમને તાવ આવ્યો છે, તમે ડોક્ટર પાસે જશો, બરાબર? ડન. આવું જ કરીએ છે ને? કોઈ એવું કહીએ છે કે નાના તાવ જેવી વસ્તુ ના હોય? કહીએ છે ના. ધ સેમ થિંગ મેન્ટલ હેલ્થ. મેન્ટલ હેલ્થ એવી વસ્તુ છે ને કે જે વિઝિબલ નથી, જેમ ડોક્ટર સમીરે કીધું એમ. એ વસ્તુ વિઝિબલ નથી. તમારા થોટ્સ, તમારા વિચાર, તમારી ફિલિંગ્સ, તમારા ઇમોશન્સ, એ મને કેવી રીતે ખબર પડે કે તમારા માઇન્ડમાં શું ચાલી રહ્યું છે? કોને ખબર પડશે? બોલો બોલો, આપણે ઊંઘ થોડી ઉડાડવાની છે. કોને ખબર પડશે કે તમારા માઇન્ડમાં શું ચાલી રહ્યું છે? ઓકે, તમને પોતાને જ ખબર પડશે. તમને તાવ આવ્યો હોય તો તમે એવું કહો છો કે નાના તાવ જેવી કોઈ વસ્તુ નથી હોતી? તો તમને પોતાને ખબર બી હોવી જોઈએ સમથિંગ ઇઝ રોંગ, મને મજા નથી આવી રહી, કંઈક એવું ફીલ થઈ રહ્યું છે, નકારાત્મક ફીલ થઈ રહ્યું છે, બરાબર? તો સૌથી પહેલા તમારે પોતાને આઈડેન્ટિફાઈ કરવાનું હોય કે યસ, મને આ મજા નથી આવી રહી. મેન્ટલ હેલ્થ જેમ કે બ્રેઇન એન્ડ માઇન્ડ. તમારું બ્રેઇન એટલે કે તમારું મગજ, માઇન્ડ એટલે કે એની અંદર જે વિચાર પ્રોડ્યુસ થાય છે, આ બંને વસ્તુ એકબીજા સાથે બિલકુલ લિંક છે. તમારું બ્રેઇન સ્ટ્રોંગ તો એની અંદર જે વિચારો આવશે એ પોઝિટિવ હશે. પોઝિટિવ વિચારો આવશે એટલે તમારું બ્રેઇન અગેન સ્ટ્રોંગ થશે. બ્રેઇનને તો આપણે જોઈ જ શકીએ છીએ, બ્રેઇનને મેઝર કરવાની, એની અંદર શું સિસ્ટમ ચાલી રહી છે, ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે, બરાબર? એટલે એ એક પોઝિટિવ સાયકલ ચાલશે કે તમારું બ્રેઇન સ્ટ્રોંગ, તમને પોઝિટિવ વિચાર આવે, પોઝિટિવ વિચારના કારણે ફરીથી બ્રેઇન સ્ટ્રોંગ થાય. તકલીફ ક્યારે થાય? જ્યારે આ સાયકલ ઊંધું થઈ જાય. એની હાવ તમારું બ્રેઇન વીક પડ્યું. બ્રેઇન વીક પડ્યું, પોઝિટિવ વિચાર આવવાના ઓછા થયા, નેગેટિવ વિચાર વધી ગયા. નેગેટિવ વિચારના કારણે અગેન બ્રેઇન વીક પડશે. અગેન બ્રેઇન વીક પડશે એટલે અગેન નેગેટિવ વિચાર, જે પહેલા 5 આવતા હતા એ 10 વધી જશે. હું પછી કહું છું કે કેટલા વિચાર આવે છે. અને એ સાયકલ ચાલ્યા કરશે. સિમ્પલ છે, અહીંયા એક કેમેરો પડેલો છે મારી આગળ, બરાબર? તમને જ હું ઊભા કરું કે તમારે આ કેમેરો પકડવાનો છે, તમે મને પૂછો કેટલો સમય? મેન્ટલ હેલ્થને સમજવાની આ બેસ્ટ એક વસ્તુ તમને કહું. હું તમને કહું છું 1 મિનિટ તમે આ કેમેરો આમ પકડીને ઊભા રહો. ઊભા રહી શકશો? 1 મિનિટ જસ્ટ પકડીને ઊભા રહેવાનું છે, ઊભો નથી થવાનું. ઊભા રહેશો? તમામ લોકો ઊભા રહેશો? 1 મિનિટ. હવે એ જ કેમેરો
1 કલાક પકડીને ઊભું રહેવાનું છે. હાથ દુખશે? એ જ કે અમે રોજ 10 કલાક પકડીને ઊભું રહેવાનું છે. હાથ દુખશે? રાઈટ? બીકોઝ તમારો હાથ એ ફિઝિકલ વસ્તુ છે. તમારા હાથમાં તમે વસ્તુ પકડી, એ વસ્તુ પકડી એને એનર્જી જોઈએ. ધ સેમ વે ઇશ્યુ થોટ્સ તો નથી હોતો. એ થોટ્સ, એ વિચારો, નેગેટિવ વિચારોને તમે કેટલા સમય માટે માઇન્ડમાં કેરી કરો છો. તમે એ જ થોટને 1 મિનિટ માટે, 1 સેકન્ડ માટે કેરી કરો, તમારા બ્રેનને થાક નહીં લાગે. એ જ થોટને તમે 1 કલાક માટે કેરી કરો, બ્રેન થાકશે. એ જ થોટ દિવસ રાત, એ જ નેગેટિવ થોટ તમારા માઇન્ડમાં લૂપમાં ચાલ્યા કરે છે. માઇન્ડ વધારે થાકશે. તો આ એકચ્યુઅલી રિયલ વસ્તુ છે. તો સૌથી પહેલા તો આ એકનોલેજ કરવું પડશે કે યસ, મેન્ટલ હેલ્થ ઇઝ રિયલ થિંગ. બીકોઝ મેં ઘણા બધાને જોયું છે, ઇનફેક્ટ અત્યારે જ, નામ નહીં લઉં, આવું તો કંઈ ના હોય, એ તો વિચારો બદલી દેવાના. ભાઈ, ઇટ્સ નોટ ઇઝી થિંગ. વિચારો બદલી દેવાના, મને ખબર છે વિચારો બદલી દેવાના, તમને ખબર છે વિચારો બદલી દેવાના, બટ વિચારો કેવી રીતે બદલવા? ક્વેશ્ચન તો ત્યાં છે. વિચારો બદલવા કેવી રીતે? વિચારો બદલવા માટેની ઘણી બધી ટેકનિક્સ હોય. એક છે કોગ્નિટિવ બિહેવિયર થેરાપી. હવે હું એની અંદર ડેપ્થમાં નહીં જાઉં, બટ એક સિમ્પલ છે એની અંદર કે તમારા માઇન્ડમાં જે કંઈ પણ આવી રહ્યું છે, જ્યારે માઇન્ડની અંદર નેગેટિવ વિચાર ચાલતો હોય ને, ત્યારે આપણે બધું એક્સ્ટ્રીમ વિચારીએ. જે ઇમ્પલ્સિવ ડિસિઝન લઈએ છીએ, એ ઇમ્પલ્સિવ ડિસિઝનનું રીઝન બી એ જ છે કે આપણે એક્સ્ટ્રીમ નેગેટિવ વિચારીએ. આપણી વિચારવાની શક્તિ છે એ જતી રહે. એક્સ્ટ્રીમ નેગેટિવ, અહીંયાથી હું બહાર જઈશ, મારો એક્સિડન્ટ થઈ જશે. એક્સિડન્ટ નહીં થાય, રોડ ઉપર જઈશ તો રોડ ઉપર એક્સિડન્ટ થઈ જશે. એવું નથી થવાનું. ઓકે, શક્યતા છે, હું બહાર નીકળીશ તો મારો એક્સિડન્ટ થવાની શક્યતા છે, બટ શક્યતા કેટલી? બટ ના, તમારા માઇન્ડની અંદર એ એક્સિડન્ટ થઈ જશે, બહાર જઈશ તો થઈ જશે, મારી સાથે હંમેશા ખરાબ જ થાય, હું કંઈ જ સારું ડિઝર્વ નથી કરતો, કે હું કંઈ જ સારું ડિઝર્વ નથી કરતી. કોન્સ્ટન્ટ આ બધું જે ચાલતું હોય. બેસ્ટ વસ્તુ છે કે તમારા થોટ્સને આઈડેન્ટિફાઈ કરીને લખો, પેપર ઉપર લખી દો. એક્ઝામ ક્લિયર નહીં થાય તો શું થઈ જશે? એક નહીં થાય તો બીજી આપી દેશું ભાઈ, બીજી નહીં થાય તો ત્રીજી આપી દેશું. ઓસ્ટ્રેલિયાના PR નહીં મળે તો શું થઈ જશે? દુનિયા લૂંટાઈ જવાની છે? ગેરંટી છે કે ઓસ્ટ્રેલિયાના PR મળશે તો ઓસ્ટ્રેલિયા જઈને તમે ખુશ રહેશો? ગેરંટી છે નહીં. સ્ટીલ મેઇન પ્રોબ્લેમ કે આપણને પ્રેઝન્ટમાં રહેતા નથી આવડતું. કાં તો આપણે પાસ્ટમાં રહીએ, કાં તો આપણે ફ્યુચરમાં રહીએ. મારી IELTS ની એક્ઝામમાં 5 બેન્ડ આવ્યા હતા, મેં બીજી વખત આપી, મારા 5 બેન્ડ આવ્યા, મેં ત્રીજી વખત આપી, મારા 5 બેન્ડ આવ્યા. મારે હવે ચોથી વખત આપવાની છે, પણ આગળ મારા 5 જ બેન્ડ આવ્યા છે, એટલે ચાન્સીસ છે કે મારા 5 જ બેન્ડ આવશે. આવું શક્ય છે? પણ તમારું માઇન્ડ શું કહે છે જે વખતે ચોથી વખત એક્ઝામ આપવા જશો ત્યારે? એ જ મતલબ કે પાસ્ટના જે એક્સપિરિયન્સ છે એને તમે હજુ બી કેરી ફોરવર્ડ કરી રહ્યા છો, એ જ વસ્તુની અંદર જીવી રહ્યા છો. પાસ્ટમાં નહીં જીવો તો ફ્યુચરની અંદર. અગેન, PR નહીં આવે તો, નોકરી નહીં મળે તો, છોકરી નહીં મળે તો, નોકરી સાથે રાઈમમાં જાય છે, મતલબ તો શું, 73 મણનો તો શું? એક નહીં મળે તો બીજા ઓલ્ટરનેટિવ હશે. વાય? આઈડેન્ટિફાઈ ઓલ્ટરનેટ, શોધો કયા છે. ખ્યાલ આવ્યો? તો મેઇન પ્રોબ્લેમ પાસ્ટ અને ફ્યુચર એ બંનેની અંદર જીવવાનું બંધ કરીને પ્રેઝન્ટની અંદર આપણે જીવતા શીખવું પડશે. બીજી વસ્તુ, આપણો સારો એવો એજ્યુકેટેડ શિક્ષિત સમાજ છે. નાના એ મારા 2-3 પોઈન્ટ્સ તો લઈ જ લીધા છે, બરાબર? એટલે હવે એવું રિપીટ નહીં કરું. જેમ કે સક્સેસફુલ કોને કહેવાય? એ વાળો. તમને જે ગમતું હોય એ કરો. એટ ધ એન્ડ ઓફ લાઈફ પીસફુલી જીવવું, પર્પસફુલ જીવવું, સેટિસ્ફેક્શન હોવી જોઈએ, બરાબર? આનાથી વધારે સક્સેસની કોઈ ડેફિનેશન નથી. કોઈ એટલે કોઈ નહીં. જો કહેતું હોય ને કે સક્સેસફુલ એટલે તમે પર્ટિક્યુલરલી ક્લાસ 1 ઓફિસર બની જાઓ, ડોક્ટર બની જાઓ, એન્જિનિયર બની જાઓ, IIT માં જતા રહો, IIM માં જતા રહો તો સક્સેસફુલ, ધેટ્સ રોંગ.
તમારે ટીચર બનવું છે, બી અ ટીચર. ટીચર બનો છો, બી અ ગુડ ટીચર. તમારી જે કેપેસિટી છે એનું આ ઓપ્ટિમમ પરફોર્મ કરો. તમારે પેઇન્ટર બનવું છે, બી અ ગુડ પેઇન્ટર. ધેટ્સ ઇટ. ઇશ્યુ એ હોય છે કે આપણે કેટેગરાઇઝ કરી દઈએ છીએ. અમુક પ્રોફેશન વધારે સારા, અમુક ઓછા સારા. એટલે આપણે સોસાયટીની દ્રષ્ટિએ અમુક લોકો વધારે સક્સેસફુલ, અમુક લોકો ઓછા સક્સેસફુલ. જબકી એવું એકચ્યુઅલી કંઈ જ હોતું નથી. બિલીવ મી, એટ ધ એન્ડ તમે પીસફુલી જીવો એ જ સક્સેસ છે. બીજી વસ્તુ એક સ્ટ્રેસ. કેમ? હા, હું એમ કહેતી હતી કે આપણી જે એજ્યુકેટેડ સોસાયટી છે, હા, એજ્યુકેટેડ સોસાયટી છે એટલે આજુબાજુ વાળા કરતા આપણે એજ્યુકેશનની દ્રષ્ટિએ ઘણા આગળ છીએ. એજ્યુકેશનની દ્રષ્ટિએ ઘણા આગળ છે એટલે કાઇન્ડ ઓફ જે મમ્મી પપ્પાની જનરેશનની અંદર હતા કે ઘણા બધા ટીચર બને, નર્સ બને, એના અંદરથી થોડાક આપણે આગળ વધી રહ્યા છીએ. બરાબર? હવે આગળ વધી રહ્યા છીએ એજ્યુકેશનની દ્રષ્ટિએ, તો જે ટાઈપે વર્લ્ડ ચાલી રહ્યું છે, જે ટાઈપે સ્ટ્રેસ ફીલ થવાનો હોય, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો કે બીજી કોઈ બી તમારી પીઆરની તૈયારી કરતા હો કે કોઈ બી તૈયારી કરતા હો, તમે ખેતરમાં કામ કરવા માટે જતા હો તો તમને આવો સ્ટ્રેસ થવાનો છે? થવાનો છે? કોઈ તો બોલો કે ઊંઘી ગયા? ના, નથી થવાનો. વાય? બિકોઝ તમને ખબર છે કે તમારું ખેતર છે, તમે જવાના છો, ખેતી કરી લેશો, આવી જશો. અનસર્ટેનિટી વરસાદને લઈને હોય, આની અંદર અનસર્ટેનિટી રિઝલ્ટને લઈને હોય. આ અનસર્ટેનિટી સોસાયટીની એક્સપેક્ટેશન્સ, મારું નહીં થાય તો 4 લોકો શું કહેશે, બરાબર? મારું નહીં થાય તો હું ફેલિયર. એટલે આપણે નથિંગ ઓર ઓલ આ વાળી માઇન્ડસેટની અંદર જીવીએ છીએ કે મારે એક જગ્યા પર પહોંચવું છે, એક એક્ઝામ ક્લિયર કરવી છે. જો એ થાય તો હું સક્સેસફુલ, જો ના થાય તો હું ફેલિયર. આ માઇન્ડસેટમાંથી તમામ લોકોએ બહાર નીકળી જવું પડશે. બરાબર? તમે જ્યાં છો, જે જગ્યા ઉપર છો, એ જગ્યા ઉપર એની પોતાની એટલી ઇમ્પોર્ટન્સ હશે. ટ્રાય કરો, તમારા સપના મોટા હોવા જોઈએ, એમ્બિશન મોટા હોવા જોઈએ. તમારો ગોલ રાખો, તમારે જ્યાં રાખવો હોય ત્યાં. બટ ગોલ અલ્ટિમેટ ટાર્ગેટ નથી. એ ગોલ સુધી પહોંચવા માટે તમે જે જર્ની કરી રહ્યા છો, એ જર્ની બી તમારી એન્જોયફુલ હોય, એ બી તમે એન્જોય કરો. એ જર્ની બી પીસફુલ હોય, એ ટાર્ગેટ હોય તમારો. હું તમને કહું કે દિલ્હી સુધી જવાનું છે, સૌથી પહેલું કોણ પહોંચે છે? 4 ગાડીઓ લઈ ગયા, એક ગાડી સૌથી પહેલી પહોંચી ગઈ, એક ગાડી સૌથી છેલ્લે ગઈ. હવે છેલ્લા વાળાને પૂછ્યું કે ભાઈ તમે મોડા કેમ પડ્યા? તો કે હું વચ્ચે જયપુર રોકાણો, હવા મહેલ મેં જોયો, હરિયાણા રોકાણો, વચ્ચે મેં બીજા આ વસ્તુઓ જોઈ. તો કોણ વધારે સક્સેસફુલ થયું? જે બેક ટુ બેક દિલ્હી ગયો એ? એક્ઝેક્ટ. તો ગોલ જેટલો અગત્યનો છે, તમારી જર્ની તમે એન્જોય કરો એ બી એટલું અગત્યનું છે. સેકન્ડ થિંગ, ક્યારે પોતાને કમ્પેર ના કરો બીજા કોઈની સાથે. ખાસ હું કહીશ, આના ઘરે આ ગાડી, મારી પાસે આ ગાડી નથી. આના પીઆર થઈ ગયા, મારા નથી થયા. આની ફાઇલ પ્રોસેસ થઈ ગઈ, મારી નથી થઈ. આના બેન્ડ આવી ગયા, મારા નથી આવ્યા. સી, દરેક વ્યક્તિની પોતાની એક આઈડેન્ટિટી હોય, એની એક કેપેબિલિટી હોય, એ પ્રમાણે કામ કરતું હોય છે. કમ્પેરિઝનથી બીજું કશું જ નહીં, સ્ટ્રેસ પેદા થશે. તમારે એક જગ્યા પર જવું છે, તમે જઈ નથી શકતા. તમારે કંઈક કામ કરવું છે, તમે એ કામ નથી કરી શકતા. તમારે કોઈક વસ્તુ જોઈએ છે, એ વસ્તુ તમને નથી મળી રહી. આ જ બધા સ્ટ્રેસના રીઝન છે. બરાબર? તો સ્ટ્રેસ જ્યારે પણ આવે ત્યારે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે એને આઈડેન્ટિફાઈ કરવાનું. કોન્સ્ટન્ટ નેગેટિવ લૂપની અંદર તમારા માઇન્ડમાં ના ચાલ્યા કરે. હા, મેં તમને શરૂઆતમાં કીધું હતું બ્રેનની અંદર નેગેટિવ થોટ. આપણા બ્રેનમાં કેટલા વિચારો આવતા હશે દિવસમાં? કોઈ એક આંકડો બોલી દેશો? 30,000 અપ્રોક્સિમેટલી, અકોર્ડિંગ ટુ સાયકોલોજીસ્ટ એન્ડ સાયકેટ્રિસ્ટ, 60,000 to 80,000. અને મોટા ભાગના, હેલો,
હેલો, મોટા ભાગના હેલો, મોટા ભાગના ફરીથી બંધ થઈ ગયું. હેલો, 60 થી 80,000 વિચાર એક દિવસમાં આપણા માઇન્ડમાં આવતા હોય છે અને મોટા ભાગના વિચારો નેગેટિવ ટાઈપના, અરાઉન્ડ 80% વિચારો નેગેટિવ ટાઈપના હોય છે. મેઇન રીઝન આપણે વિચારીએ કે કેમ નેગેટિવ ટાઈપના વિચારો વધારે, 80% પોઝિટિવ વિચારો કેમ નથી? આ નેગેટિવ વિચારનું રીઝન એ છે કે આપણું બ્રેન એ પ્રમાણે વાયર થયેલું છે. હું અત્યારે અહીંયાથી બહાર નીકળીશ તો હું પડી જઈશ એ વિચાર મને આવશે, મારો એક્સિડન્ટ થઈ જશે એવો બી વિચાર આવી શકે છે. બટ અત્યારે અહીંયાથી બહાર નીકળીશ અને મને ખજાનો મળી જશે કે ગોલ્ડનો કોઈન રસ્તામાંથી મળી જશે એવો વિચાર કેટલો આવશે? નહીં આવે. બરાબર, આપણું બ્રેન એ પ્રકારે વાયર્ડ છે. અગેન ક્વેશ્ચન રીઝન એ થાય કે બ્રેન કેમ એમ વાયર્ડ છે, નેગેટિવ વિચાર કેમ વધારે આવે? એઝ અ મોડર્ન હ્યુમન આપણે લોકો અત્યારે જે છીએ કેટલા જૂના? 10,000 વર્ષ. 10,000 વર્ષ પહેલા આપણે ગુફામાં જ રહેતા હતા. ખેતીની શરૂઆત 10,000 વર્ષથી થઈ. એના પહેલા ક્યાં રહેતા હતા? ગુફામાં. એન્ડ એઝ અ મોડર્ન હ્યુમન આપણું અસ્તિત્વ લગભગ 3 લાખ વર્ષથી છે. ધેટ મીન્સ કે 2,90,000 વર્ષ આપણે ગુફામાં રહ્યા છીએ. હવે માની લો કે આપણે ગુફામાં છીએ, બહાર પાંદડું બી પડ્યું તો આપણે શું સમજવાનું કે શિકારી કોઈ જંગલી પ્રાણી આવ્યું, નેગેટિવ વસ્તુ થઈ. એ નેગેટિવ વસ્તુ જો આપણે ના સમજીએ તો આપણું અસ્તિત્વ જ ના રહે. જો બહાર ઝાડનો અવાજ થાય છે તો આપણે સમજવાનું હોય, ગુફાના માણસની વાત કરું છું કે ભાઈ ત્યાં બહાર કોઈક પ્રાણી છે, મારે એનાથી બચવાનું છે. ભલે ને પાંદડું જલતું હોય કે વરસાદ જ આવતો હોય. એ તમારું બ્રેન જે રીતે 2,90,000 વર્ષથી બ્રેન વાયર થયું તો 10,000 વર્ષથી તમે ચેન્જ ના કરી શકો. ઇટ્સ ક્વાઇટ અ નોર્મલ થિંગ કે નોર્મલી તમને નેગેટિવ વિચાર વધારે આવશે. એક સિમ્પલ એક્સરસાઇઝ તમને બધાને કરાવી દઉં. તમામ લોકો આંખો બંધ કરશો અને હું જે વસ્તુ કહું ને એ વસ્તુ કરવાની છે. બરાબર? આંખો બંધ કરી લો. અડધા મિનિટની એક્સરસાઇઝ છે, વધારે ટાઈમ નહીં લાગે. ઓકે, એક જંગલ વિચારો, બિલકુલ લીલા કલરનું. એ જંગલની અંદર એક વાઘ છે. ઓકે, હવે ત્યાંથી આવી જાઓ પ્રાણી સંગ્રહાલયમાં અને પાંજરાની અંદર એક સિંહ છે. હવે બધા લોકો પોતાનું મનગમતું પ્રાણી કલ્પના કરે